તો દોસ્તો તમે પણ કે યુટ્યુબમાં છે ને કે વિડીયો અપલોડ કરવા જાઓ છો તો તમારી સામે છે ને કે એક નવો નિયમ આવી જાય છે. ઠીક છે, તમે જોઈ શકો છો. હું તમને છે ને કે બાજુમાં એક સ્ક્રીનશોટ દેખાડું છું. તો તમારી સામે છે ને કે આ રીતનું ઓપ્શન આવી જાય છે. ઠીક છે, અલ્ટરેટ કોન્ટેન્ટ કરીને. ઠીક છે, એટલે કે તમારે છે ને કે એમાં યસ કરવાનું અથવા તો નો કરવાનું છે. ઠીક છે, એ રીતનું છે ને કે તમારી સામે ઓપ્શન આવી જાય છે. ઠીક છે, તો તમને પણ એની ખબર નથી, એટલે કે એની જાણ નથી કે આને યસ કરવું કે નો કરવું. આખિર કે આનું છે ને કે આ નવો નિયમ છે એનું છે ને કે આને શું કરવું. ઠીક છે, તો દોસ્તો આવડો છે ને કે સ્કીપ કર્યા વગર કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોયો તો આવડમાં હું તમને છે ને કે આગળ બધી પ્રોસેસ શીખવાડું છું કે આ તમારે કે નવો નિયમ આવ્યો છે. ઠીક છે, એને તમારે છે કે યસ કરવું કે નો કરવું, આખિર કે આનો ઉપયોગ શું છે. ઠીક છે, બધું છે ને કે આપણે હું તમને આગળ છે ને કે બધું કે લાઈવ આગળ છે ને કે મોબાઈલથી ને તે શીખવાડું છું કે આને છે કે યસ કરવું કે નો કરવું. ઠીક છે દોસ્તો, વિડીયો છે ને કે છેલ્લે સુધી જરૂર જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પ તમને ગુજરાતીમાં આ છે હું સૌથી મળતા રહેશે. ઠીક છે, તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જ રીતે હું તમને છે ને કે લાઈવ શીખવાડું છું કે હું પણ મારા ચેનલમાં છે ને કે વિડીયોની અપલોડ કરું છું. મારી સામે પણ આ રીતનું કે ઓપ્શન આવશે, એને છે ને કે હું લાઈવ શીખવાડીશ કે આનો છે ને આખી ઉપયોગ શું છે. ઠીક છે, તો દોસ્તો ચાલો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. ઠીક છે, તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો હવે હું છે ને કે મારી ચેનલમાં છે ને કે લાઈવ તમારી સામે કે વિડીયોને અપલોડ કરું છું. મારી સામે પણ એ ઓપ્શન આવે છે. હવે એનું હું તમને લાઈવ શીખવાડું છું કે તમારે પણ એનો છે ને ઉપયોગ શેના માટે કરવાનો હોય છે. ઠીક છે, તો સૌથી પહેલાં છે ને કે હું યુટ્યુબની એપ્લિકેશનને ઓપન કરું છું. હવે આમાંથી છે ને આપણે સ્ટેપ બાય સ્ટેપ છે ને કે તમે કઈ રીતે પહેલાં વિડીયો અપલોડ કરતા હો છો એ રીતે છે ને કે સૌથી પહેલાં કે પ્લસના ઓપ્શનમાં જઈને કે હું પણ એક વિડીયોને અપલોડ કરું છું. ઠીક છે, તમે જોઈશો તો વિડીયો લઈ લઉં છું. ઠીક છે, આમાંથી તમે જોઈ શકો છો કે મારી પાસે એટલા વિડીયો છે. આમાંથી છે ને હું કોઈ પણ એક વિડીયો લઈ લીધો મેં. ઠીક છે, આ રીતે તમે જોઈશો તો દોસ્તો જોઈશો તમે મેં પણ છે ને કઈ વિડીયોને સિલેક્ટ કર્યો છે. હું અહીંયા છે ને કે અપલોડ કરવા જાઉં છું તો મારી સામે તમે જોઈશો તો આ છે ને કે આવો એક ઓપ્શન આવી જાય છે. ઠીક છે, તમે જોઈશો તો તમને પણ આવો ઓપ્શન આવતો છે કે ઠીક છે કે અલ્ટરેટ કન્ટેન્ટ કરીને. ઠીક છે, અહીં તમે જોઈશો અહીંયા આ એરો છે, એના ઉપર તમે ક્લિક કરશો તમારી સામે આ રીતનું ઓપ્શન આવે છે. ઠીક છે, તમને લખેલું દેખાતું છે, તમે જોઈશો તો ડુ એની ઓફ ધ ફોલોવિંગ ડિસ્ક્રાઇબ યોર કન્ટેન્ટ કરીને. ઠીક છે, પછી તમે નીચે જોશો તો તમને આ લખેલું દેખાય છે કે મેક્સ અ રિયલ પર્સન અપિયર ટુ સે ઓર નો ઓર ડુ સમથિંગ ધેટ ડિડન્ટ સે ઓર ડુ. પછી નીચે જોવો તો તમને એક બીજો લખેલું દેખાય છે કે અલ્ટરેટ ફૂટેજ ઓફ રિયલ ઇવેન્ટ ઓફ પ્લેસ. પછી જોવો તો કે જનરેટ રિયલિસ્ટ લુકિંગ સીન ધેટ ડિડન્ટ એક્ચ્યુઅલી ઓસ્કર. આમાં છે કે યસ કરવું કે નો કરવું. ઠીક છે, તો એ જોવા માટે છે ને કે સિમ્પલી તમને નીચે એક છે ને કે ઓપ્શન દેખાતું, એટલે કે તમને લખેલું દેખાય છે, તમે જોઈશો તો તમારે આનો મોટો પેરેગ્રાફ પણ આવશે, એ પણ તમારે વાંચો તમે વાંચી શકો છો, અથવા તો તમે છે ને કે આને વાંચી પણ હું તમને સમજાવી દઉં. ઠીક છે, કે આનો એકચ્યુઅલમાં છે કે આને શું કરવું. ઠીક છે, તો તમે જોઈશો તો ટુ ફોલો યુટ્યુબ પોલિસી યુ આર રિક્વાયર્ડ ટુ ટેલ અસ if your content is altered, scientific and seems real, this including realistic sound or visual made with AI or their tool. આનો મિનિંગ શું છે. ઠીક છે, આમાં છે કે ત્યાં તમને પણ ખબર છે કે એઆઈ છે ને કે આવી ગયું છે. ઠીક છે, આપણે સોશિયલ મીડિયામાં તમારી ચેનલ છે એઆઈ દ્વારા હોય, એટલે તમે છે ને કે તમારી ચેનલમાં એઆઈથી કે થંબનેલ બનાવશો અથવા તો એઆઈથી કે તમે વિડીયો બનાવશો તો તમારે છે ને ક્યાં યસ કરવાનું રહેશે. ઠીક છે, આ તમને યસનો ઓપ્શન દેખાય છે, તમે જોશો તો તમને તમારે યસ કરવાનું રહેશે. ઠીક છે, લખેલું પણ છે. ઠીક છે, તમે જોઈશો તો એઆઈ. ઠીક છે, તો તમારી ચેનલમાં તમે એઆઈનો ઉપયોગ કરો છો તો તમારે છે ને કે યસ કરવાનું રહેશે. અને તમારી ચેનલમાં તમે એઆઈનો કોઈ પણ ઉપયોગ કરતા નથી, એટલે કે નથી થંબનેલ બનાવતા, નથી વિડીયોમાં ઉપયોગ કરતા. ઠીક છે, તો તમારે સિમ્પલી કે નો કરવાનું રહેશે. ઠીક છે, તો આ તે છે. ઠીક છે, આનું કે આખું કે આનો નિયમ કે તમે છે એઆઈ આવી ગયો છે એટલે યુટ્યુબ દ્વારા કે આનો નિયમ લાયા છે કે જેથી ખબર પડી જાય
કે એઆઈ દ્વારા કોણ કોણ કેવું કન્ટેન્ટ બનાવે છે, એઆઈ વગર કોણ કોણ કેવું કન્ટેન્ટ બનાવે છે, ઠીક છે. એ દ્વારા તમે કે મારી ચેનલ પણ તમે જોશો તો એઆઈ નો હું ઉપયોગ કરતો નથી જરા પણ, ઠીક છે. ને હું છે ને કાંઈ સિલેક્ટ કે ન કરીશ, ઠીક છે. તમે કે થંબનેલ પણ બનાવતો હોય એટલે કે થોડુંક પણ તમે એઆઈનો ઉપયોગ કરતા હોય તો તમારે ક્યાં યસ કરવાનું રહેશે, ઠીક છે. તો દોસ્તો આ તે નિયમ છે કે તમારે પણ કે તમારે એઆઈ દ્વારા તમે તમારા વિડીયોમાં એઆઈનો ઉપયોગ કરતા હોય તો તમારે યસ કરવાનું રહેશે, અને તમે એઆઈનો ઉપયોગ ન કરતા હોય તમારા વિડીયોમાં તો તમારે ન કરવાનું રહેશે, ઠીક છે. તો આ તે કે નવો નિયમ આવેલો છે. તો દોસ્તો જોયું તમે, તમારે પણ કે વિડીયો અપલોડ કરતી વખતે કે અલ્ટરનેટિવ કે કોન્ટેન્ટ કરીને જે ઓપ્શન આવે છે એને છે ને તમારે એ યસ કરવું કે નો કરવું એની છે ને કે બધી ડિટેલ્સ કે આપણે આગળ શીખ્યા, ઠીક છે. મેં તમને કે લાઈવ બધું છે ને કે શીખવાડ્યું, ઠીક છે. હવે તમે છે ને કે એઆઈ દ્વારા તમે વિડીયો બનાવતો હોય એઆઈથી તો તમે છે ને કે યસ કરી શકો છો, ન બનાવતા હોય તો તમે છે ને કે નો કરી શકો છો, ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પ વિડીયો તમને ગુજરાતીમાં આ સેવ મળતા રહેશે, ઠીક છે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.